વાપી જીઆઈડીસી 4 રસ્તા સ્થિત મશીનરી પાર્ટ્સની દુકાનમાં સામાન ખરીદી કરવાના બહાને આવેલો એક ગ્રાહક કાઉન્ટરમાંથી કારની ચાવી ઉપાડીને કારની ચોરી કરી ગયો હતો. જો કે, પોલીસે બાતમીના આધારે ચોર કાર લઈને ભાગે એ પહેલા હાઈવેથી ઝડપી લીધો હતો. વાપી ગુંજન સ્થિત ડોક્ટર્સ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશા વડાલિયા જીઆઈડીસી 4 રસ્તા સ્થિત ગ્લોબ શોપિંગ સેન્ટરમાં મશીનરી પાર્ટ્સ વેચવાની દુકાન ચલાવે છે. 30મી ઓગસ્ટના રોજ બપોરે ઈશા તેમની દુકાનમાં હાજર હતી. એ દરમિયાન એક ગઠિયા 2 વખત બેરિંગ લેવા માટે આવ્યો હતો. જો કે, બેરિંગના ખરીદીના બહાને ગઠિયો નજર ચૂકવીને કાઉન્ટર ઉપર મૂકેલી ઇનોવા કારની ચાવી સેરવી લીધી હતી. ઈશા બપોરે જ્યારે ઘર જમવા માટે જવા નીકળી ત્યારે પાર્ક કરેલા સ્થળ ઉપર ઇનોવા કાર જોવા ન મળતા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. જો કે, ઇનોવા કાર ન મળતા તેમણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરીને તથા બાતમીદારના આધારે કાર ચોરી કરનારાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના કાર સાથે આરોપી સાગર જીજાબરા પાટીલ રહે પ્રવેશિયા પાર્ક, જીઆઈડીસી વાપીને યુપીએલ નજીક બ્રિજથી ઝડપી લીધો હતો. ચોરીની કાર સાથે આરોપી મુંબઈ ભાગી જાય એ પૂર્વે જ જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો હતો.